એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રના પિતા અને પ્રખ્યાત સમાજસેવક સ્વર્ગસ્થ નંદકિશોર ગોયંકાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે ગોયંકા સદન દેવી ભવન ખાતે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને પત્રકારત્વ જગતની અનેક અગ્રણી હસ્તીઓ ઉમટી પડી હતી। શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા તમામ મહાનુભાવોએ સ્વર્ગસ્થ નંદકિશોર ગોયંકાજીને સાદગી, સમાજસેવા અને માનવીય મૂલ્યોના પ્રતીક ગણાવીને ભીની આંખે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમજ શોકગ્રસ્ત ગોયંકા પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી। નંદકિશોર ગોયંકાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે હરિયાણા અને દેશભરમાંથી અગ્રણી નેતાઓ અને મહાનુભાવો પહોંચ્યા હતા, જેમાં હરિયાણા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, હિસારના સાંસદ જયપ્રકાશ, ભાજપના પૂર્વ હરિયાણા પ્રભારી ડોક્ટર સતીશ પુનિયા, કેબિનેટ મંત્રી વિપુલ ગોયલ, નારનૌંદના ધારાસભ્ય જસ્સી પેટવાડ, રોહતકના ધારાસભ્ય બીબી બત્રા, આદમપુરના ધારાસભ્ય ચંદ્રપ્રકાશ અને ઉકલાનાના ધારાસભ્ય નરેશ સિલવાલ સામેલ હતા। આ ઉપરાંત હિસારના મેયર પ્રવીણ પોપલી, ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર આશા ખેદડ, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના મીડિયા સલાહકાર સુનિલ ભારદ્વાજ, પૂર્વ મંત્રી સુભાષ ગોયલ, કોંગ્રેસ નેતા રાહુલ મક્કડ સહિત અનેક વરિષ્ઠ પત્રકારો, સમાજસેવકો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ સ્વર્ગસ્થના ચિત્ર પર પુષ્પો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે અગ્રવાલ ધામ સહિતના સામાજિક કાર્યોમાં નંદકિશોર ગોયંકાજીની સક્રિય ભૂમિકા હંમેશા પ્રેરણાદાયી રહેશે। તેઓ નિસ્વાર્થ ભાવે સમાજસેવા કરનારા એક સજ્જન વ્યક્તિ હતા। તો હિસારના સાંસદ જયપ્રકાશજીએ તેમને વચનના પાકા અને દ્રઢ વ્યક્તિત્વના ધણી ગણાવ્યા હતા। ભાજપના નેતા ડોક્ટર સતીશ પુનિયાએ જણાવ્યું કે તેની અંતિમ યાત્રામાં ઉમટેલી જનમેદની જ તેમની પ્રત્યેની સાચી શ્રદ્ધા અને લોકપ્રિયતાનો પુરાવો છે। કેબિનેટ મંત્રી વિપુલ ગોયલે નંદકિશોરજીને પોતાનામાં એક આખી સંસ્થા ગણાવ્યા હતા, જેમણે પોતાના પરિવારને હંમેશા ઉચ્ચ સંસ્કારો અને પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી। બીજી તરફ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રને પત્ર લખીને શોક સંદેશ પાઠવ્યો છે। પોતાના પત્રમાં ગૃહમંત્રી અમિત શાહે આ દુઃખદ અવસરે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે। તેમણે પત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ પણ નિશ્ચિત છે। આ સૃષ્ટિનો અટલ નિયમ છે। ગૃહમંત્રીએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ ગોયંકા પરિવારને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ પ્રદાન કરે। गोयंका जी से मिलने का कई बार मेरे को मौका मिला, खासतौर पे अगुआ धाम की तरक्की के लिए भी काफ़ी दफ़ा और मुझे कई दफ़ा मौका हुआ। जब भी मिला उनका समाज सेवा ही में रहा, रुचि समाज सेवा में रही। निस्वार्थ जिसको कहते हैं, समाज सेवी थे, परफेक्ट जेंटलमैन थे और थॉरो जेंटलमैन थे। ऐसे व्यक्ति समाज में कभी कभी आते हैं, उन्होंने जो समाज में अपनी जगह बना के गए हैं वो कभी भूली नहीं जा सकती। ईश्वर से प्रार्थना है वो अपने चरण बसता है। नंदकिशोर गोयंका जी, उनसे मुझे पर्सनली कई बार मिलना हुआ मेरा, और उनका जो अपने आप में एक संस्थान थे, समाज की विभिन्न समस्याओं पर हमेशा हमने कई बार चर्चा की और हर किसी को बड़ी बारीकी से उसका सलूशन, उसका जवाब देने का काम किया। और उसके अलावा हर इस हिसार के व्यक्तित्व हों, दिल्ली के लोग हों, सभी से रेगुलर जुड़ाव और कुछ ना कुछ समाज में अपनी छाप छोड़ने का काम किया। और उन्होंने अपने बच्चों के अंदर भी ऐसा संस्कार दिया। आज पूरा गोयनका परिवार चाहे बॉम्बे में हो चाहे दिल्ली में हो, लेकिन उन्होंने अपनी पैतृक भूमि को नहीं छोड़ा। यहाँ भी अगरवा धाम, नए नए इंस्टीट्यूशन, और आज भी उनकी याद के अंदर जो एंटरप्रेन्योर उन्होंने इंस्टीट्यूशन बनाने का जो संकल्प लिया है, मैं समझता हूँ ये सब उन्हीं का ही मार्गदर्शन था, जो बच्चों के अंदर आया, उन्हीं के द्वारा दिखाया हुआ रास्ता था। प्रभु ने अपने
चरणों में स्थान देंगे और ऐसे व्यक्तित्व, उनका जीवन प्रेरणा होता है, तो मैं समझता हूँ हम सब लोगों को उनके जीवन से प्रेरणा लेनी चाहिए। मैं आज एसएल समूह के निदेशक सुभाष चंद्रा जी के पूज्य पिताजी नंद किशोर गोयनका जी के शोक संवेदना व्यक्त करने के लिए आया हूं। सुभाष चंद्रा जी से क्योंकि राजनीतिक सामाजिक वास्ता है और पत्रकारिता में जी समूह से उन्होंने एक विशेष मुकाम हासिल किया है, लेकिन उनके पिताजी के बारे में जितना सुना था उससे कहीं ज़्यादा प्रत्यक्ष रूप से दिखा भी। लोगों के मन में उनके प्रति जो सद्भाव था वो अंतिम संस्कार के समय प्रकट हुआ। और हम मानते हैं कि जब किसी व्यक्ति की अंतिम यात्रा होती है तो वो श्रद्धा के रूप में भीड़ नहीं होती, वो एक किस्म की श्रद्धा होती है। सामाजिक कार्यों से जुड़ाव और उसमें इस उम्र में भी उतनी ही सक्रियता, ये अपने आप में व्यक्ति को बड़ा बनाती है। मैं भारतीय जनता पार्टी परिवार की तरफ से नंद किशोर गोयनका जी को श्रद्धा सुमन अर्पित करता ही हूँ, लेकिन ऐसी पुण्य आत्मा को ईश्वर निश्चित रूप से अपने श्री चरणों में स्थान देते हैं। मैंने अपनी संवेदनाएं भी व्यक्त की हैं और उनके मोक्ष की भी कामना की। स्वर्गीय लाला नंद किशोर जी का मुझे एक सांसद के रूप में बहुत बड़ा आशीर्वाद रहा। और एक समय ऐसा आया जब ऐसी परिस्थितियां थी, मैं निर्दलीय लोकसभा चुनाव लड़ रहा था, नंद किशोर जी ने मुझे आशीर्वाद दिया। उसके बाद फिर वो टस से मस नहीं हुए और वो बड़ा प्रतिष्ठित चुनाव था हिसार शहर के लिए। और जितनी बार भी हम लोग, क्योंकि दानवीर और समाज सेवी जिनकी दो भावना हो तो फिर उनका कोई मुकाबला नहीं, बहुत बड़ी आदमी थे, हमारे बीच में से गए। हम प्रभु से प्रार्थना करेंगे कि उनके परिवार को इतनी शक्ति दे कि वो उनके जो कार्य थे उनको और आगे बढ़ाएं। धन्यवाद।